ગોપાલભાઈ ઇટાલિયાને પીછા વગરના મોર કહેનાર રાજકોટના જાણીતા લોક સાહિત્યકાર કમ વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતાને શું ભરડાઈ ગયેલું બેરિંગ કેવું, શું લીપાઈ ગયેલું બેરિંગ કેવું? નમસ્કાર, હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા. શા માટે જગદીશભાઈ મહેતાને લીપાઈ ગયેલા બેરિંગ સાથે સરખામણી કરું છું? તો વાત એમ છે, આજથી એક્ઝેક્ટલી 2-2.5 મહિના પહેલાં એ જગદીશભાઈ મહેતાનો આક્રોશ જનતા તરફનો હતો. ભાજપના, કોંગ્રેસના કે આપના કોઈ એક પક્ષમાં નહીં, પરંતુ જનતા માટેના જે યોગ્ય પ્રકારના સમાચારના વિશ્લેષણ હતા એ આવતા. પણ એવું તે શું થયું 2 મહિના પહેલાં કે અચાનક જ બધાય પક્ષના બંધ ને માત્ર ભાજપ તરફી વિશ્લેષણ થવા લાગ્યું. જ્યારથી હેડલાઇન ન્યૂઝ અને જગદીશભાઈ ઉપર ખંડણીના આક્ષેપો લાગનારી ઓડિયો ક્લિપ વાયરલ થઈ ત્યારથી, અથવા તો તેમના જ મુખેથી એવું કહેતા હતા કે ગમે ત્યારે ભાજપ એમને પોલીસ સ્ટેશને લઈ જાય, જેલમાં બેસાડી દે, રોટલાને એવું ટિફિન ને એવું સાથે લઈ લીધું છે, 2 જોડી કપડાં લઈ લીધા છે, આવું બધું કહેનાર જગદીશભાઈ મહેતા અચાનક જ એમની બોલી બદલે છે અને ગોપાલભાઈને પીછા વગરના મોર કહે છે, અણધારી કોંગ્રેસ કહે છે, અણધારી આપ કહે છે અને ભાજપ જ એક સુવાળે. આવું કેમ? તો આપને પણ એ સવાલ થાય કે જ્યારે સત્તાની અતિ વિરોધ કરતો માણસ સત્તાના જ વખાણ કરવા લાગે ત્યારે જનતા એટલે કે અમને પ્રશ્ન ઉદ્ભવે છે. જેમ જગદીશભાઈ લોક સાહિત્યકારની આગવી શૈલીથી કોઈ પણ માણસને કોઈ પણ સાથે સરખાવી શકે, એમ અમે એટલે કે જનતા પણ જગદીશભાઈ મહેતાને લીપાઈ ગયેલા બેરિંગ સાથે સરખાવીએ છીએ. તમારું શું માનવું છે આ બાબતે? ખાસ કોમેન્ટ કરજો, કારણ કે જનતા પણ હવે પત્રકારથી ઓછા નથી અને જનતા પણ નેતાથી ઓછા નથી. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.